છોટાઉદેપુરના નસવાડી નજીક આમરોલી ગામ પાસે ગરીબોના હકનું રેશનિંગનું મીઠું મોટી માત્રામાં રસ્તા પર ફેંકી દેવાયેલું જોવા મળતા સ્થાનિક આદિવાસીઓમાં ભારે આક્રોશ વ્યાપ્યો। કેનાલ રોડ પરથી પસાર થતા ગ્રામજનોની નજર આ દ્રશ્યો પર પડતા વિસ્તારમાં ચકચાર મચી। ચોંકાવનારી વાત એ છે કે જે મીઠું ફેંકી દેવાયું તેની એક્સપાયરી ડેટ પણ વીતી નથી, એટલે કે તે વાપરવા યોગ્ય હતું, તેમ છતાં તેને કચરાની જેમ રઝળતું મૂકી દેવામાં આવ્યું। રેલવે બ્રિજની પાસે એક મોટા જથ્થામાં માત્રામાં અમને મીઠું એક ટ્રેક્ટર જેટલું ઠાલેલું જાણવા મળ્યું, તો અમે અંદાજિત એને તપાસ કરી ત્યારે મીઠાને હજુ વેલિડિટી મતલબ એક્સપાયરી ડેટ પતેલી નહીં અને પુરવઠા વિભાગનું મીઠું લાગે છે, જેમાં ઘણા ચરબી, સુગર, પ્રોટીન, આયોડિન અને લોહ તત્વ જેવો એક પ્રોટીનો આવે છે, જે બાળકોને કુપોષિત ન થાય એના માટે પૂરેપૂરી શરીરમાં ઉણપ પૂરી કરે એવું મહત્વનું મીઠું આવે છે। એનો આ દુરુપયોગ થયેલો છે અને એનું વિતરણ નથી થયેલું, તો હું ગંભીરતાપૂર્વક કહું છું કે આ તંત્રને આની ખરેખર કાળજી લેવી જોઈએ। કયા કારણોસર આ મીઠું એક્સપાયરી ડેટ થયા વગર રાખવામાં આવ્યું છે એની તપાસ હાથ ધરી અને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ, એ મારી લાગણીને। છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના આમરોલી જે મેન કેનાલ છે ત્યાં દ્રશ્યો જોઈ રહ્યા છો। આ ખાસ કરીને જે રેશનની દુકાનોમાં સંચાલકો દ્વારા જે રેશન કાર્ડ ગ્રાહકોને મીઠું આપવામાં આવે છે, ખાસ કરીને આ સરકાર લક્ષી યોજનાનું જે મીઠું છે આ જોઈ રહ્યા છો, મોટી માત્રામાં અહીંયા કોઈ ફેંકી ગયું છે। તો ખાસ કરીને જે આદિવાસી સમાજના લોકો અહીંયાથી જ્યારે નીકળતા હતા ત્યારે એમને ધ્યાન પડ્યું કે ભાઈ આટલી મોટી માત્રામાં મીઠું છે, ત્યારે આ જોઈ રહ્યા છો જે રીતે ગુજરાત સરકારનું અન્ન અને નાગરિક પુરવઠા વિભાગનું આ મીઠું છે। ખાસ કરીને વાત કરીએ તો આજે 2026ની જે સાલ ચાલી રહી છે એ સાલનું જ આ મીઠું છે, એટલે ક્યાંક ને ક્યાંક આ મીઠું કોણ ફેંકી ગયું છે તે હવે તપાસનો વિષય છે। હાલ તો જિલ્લા પુરવઠા તંત્ર તેમજ નસવાડી તાલુકા તંત્ર આ બાબતે ધ્યાન આપી ને આ મીઠાની ચકાસણી કરે અને કોણ અહીંયા ફેંકી ગયું છે એ બાબતે ધ્યાન આપે તે જરૂરી બન્યું છે। ઇરફાન મેમન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।